ભાઈ માલા છે. હું માર્ચ પ્રાથમિક શાળામાં ભણું છું. હું આજે તમને સરસ મજાની વાર્તા કહીશ. વાર્તાનું નામ ભાઈ અને બહેન છે. એક ભાઈ અને બહેન હતા. તે બહુ ગરીબ હતા. તે નલ્લા ઘરમાં રહેતા હતા. તે ખેતરમાં કામ કરતા હતા. એમને વિચાર્યું કે ખેતરમાં વૃક્ષ વાવીએ. તો એ લોકો વૃક્ષ વાવવા ગયા. તો ખેતરમાં વૃક્ષ વાવવા ગયા તો તેમાં એક સોનાનો ઘડો હતો. સોનાના ઘરમાં નલ્લો વૃક્ષ પડ્યું તો ઘણા બધા વૃક્ષ થઈ ગયા. એમને એ ઘર લઈ ગયા અને પૈસા સોનું જે હતું તે નાખીને ડબલ કરી લીધું. બાજુમાં ઘરમાં જે લોકો રહેતા હતા એમને થયું કે આ લોકો બહુ ગરીબ હતા, એમની પાસે પૈસા કેવી રીતના આવી ગયા. તે લોકોએ વિચાર્યું કે આજે આપણે એમનો ઘડો આપણે ચોરી કરી લઈએ. એમને ચોરી કરી સોનું નાખ્યું તો અંદર ઘણા બધા સાપ થઈ ગયા અને એ ભાઈ બહેનને દેવા ગયા ઘડો અને કહ્યું કે અમે જ ચોરી કરી તો અમને માફ કરજો, અમે આવું કોઈ દિવસ કરીએ નહીં. આ વાર્તા પછી આપણને એ શીખ મળે છે કે કોઈ દિવસ બીજાનું જોઈને જલવું જોઈએ નહીં.